26 અધ્યાય. વૈકુંઠ વિજય સ્થિતિ. વૈકુંઠનો વિજય એ જ સ્થાન છે, એ જ સ્થિતિ છે. પ્રિયવ્રતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. જૈનોના જે આદિનાથ કહેવાય છે, આદિ તીર્થંકર કહેવાય છે, એ ઋષભદેવજીના પ્રાગટ્યની કથા આવી. વૈરાગ્ય સંપૂર્ણ છે જીવનમાં. ઇન્દ્રની કન્યા સાથે વિવાહ થયા છે. એને ઇન્દ્રએ વર્ષા બંધ કરી દીધી, તો આપણે પોતાના તપ બળથી કૃત્રિમ વરસાદ કરાવ્યો. જો આજે વિજ્ઞાન ઘણો પ્રયોગ કરી રહ્યું છે કૃત્રિમ વરસાદ કરાવવાનો, ભાગવતજીમાં એનો પ્રયોગ છે. 100 પુત્રો થયા, મોક્ષનો ઉપદેશ આપ્યો. નવયોગેશ્વર થયા, દાવાનળ લાગ્યો. મોક્ષનો ઉપદેશ આપતા પુત્રોને ઋષભદેવજી બહુ સુંદર વાત. બાળકોને કહ્યું કે જુઓ, 83,99,999 યોનિઓ એ ભોગ યોનિઓ છે. એક માનવ યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. આ એક યોનિ એવી છે જ્યાં તમે સારા કર્મો કરી છૂટી શકો છો. બાકી બધી યોનિઓમાં તો કરેલા કર્મો ભોગવવાના જ હોય છે. આ બધી ભોગ યોનિઓ કહેવાય છે. આ બધા જ ભોગો એમાં ભોગવવાના છે. એક માનવ યોનિ એવી છે, અને એટલા માટે એને નિષ્ફળ ન કરતા. બધી યોનિઓને ઇન્દ્રિયો મળી છે, આંખો, જીવ, કાન બધું મળ્યું, પણ માણસને એવું મળ્યું છે જે આંખો દ્વારા પોતાનો ઉદ્ધાર કરી શકે દર્શન કરીને, જે કર્ણ દ્વારા કથા સાંભળીને પોતાનો ઉદ્ધાર કરી શકે, જે જીવવા દ્વારા ભગવત નામ લઈને પોતાનો ઉદ્ધાર કરી શકે. આ માનવ દેહ ફરીને નહીં. આ જન્મના આપણા કર્મોને જોઈ આપણને ખાતરી ખરી કે આવતા જન્મમાં પણ ભગવાન માણસ બનાવશે. કારણ કે તમે જે રીતે, જો કોઈ નવો કલાકાર આવ્યો હોય એને પહેલો રોલ જેવો મળે પછી એવા જ રોલની ઓફર આવતી હોય. જેમ કોઈને વિલનનો પહેલો રોલ મળ્યો અને એટલો સારો એને રોલ કર્યો વિલનનો, પછી એને જેટલી કામની ઓફર આવે બધા વિલનના રોલની જ આવે ને. એમ ભગવાને તમને માણસ બનાવ્યા અને જેવો રોલ નિભાવશો ભગવાનને થશે કે આને આવું વધારે ગમતું લાગે છે, માણસ પણ નથી ગમતું, પછી તમને એવી જ ઓફર મળશે. તમને કોઈ વ્યક્તિ ઉપર ભરોસો ન હોય તો ગ્રંથને ગુરુ બનાવી લેજો. ભાગવતજી તમારા ગુરુ થઈ જાય, ગીતાજી તમારા ગુરુ થઈ જાય, 16 ગ્રંથ તમારા ગુરુ થઈ જાય, અને ગુરુ બની તમને પથદર્શન કરતા રહે, તમને માર્ગ બતાવતા રહે, તમને ચીંધતા રહે. કારણ આ માનવ દેહ વારે ઘડીએ નહીં મળે. જેમ તમને કોઈ પિતા એના દીકરાને રૂપિયા વાપરવા આપે અને ખોટી જગ્યાએ વાપરીને આવે તો કે હવે તને નહીં આપે, એમ ભગવાને તમને માનવ દેહ આપ્યો, બરાબર વાપરજો, પણ જો ખોટી જગ્યાએ વાપર્યો તો ભગવાન પાછો નહીં આપે. જે સમય ગયો એ ગયો. 1 2 3 4 5 સેકન્ડ ગઈ. હું તમને $1 મિલિયન આપું, તમે 5 સેકન્ડ પાછી લાવીને બતાવો, ના થાય, સંભવ જ નથી. વહી ગયેલો સમય પાછો આવતો નથી. એટલે કોઈ એવી કાલ્પનિક સ્થિતિને ન વિચારો કે આવું બધા સંજોગો થશે પછી પ્રભુને ભજીશ. એવો સમય નથી આવતો. કોણ જાણે આવે ના આવે, આપણે તો આજને ઓળખીએ. હું મારી આજને સુધારું, બસ આજ ધર્મ છે. કાલે કરીશ તો કાલ તો કોઈની આવી નથી કે આપણી આવે. એટલે આજે શું કરી શકીએ, હું શું કરી શકું એનો વિચાર કરો. હું શું કરીશ એવી કલ્પનાઓમાં ન રહો, એ તો જિંદગી એમને વ્યતીત થઈ જશે. જે સમય વીતી જાય છે, વહી જાય છે, એ પાછો નથી આવતો. સૌથી મૂલ્યવાન કોઈ વસ્તુ જીવનમાં હોય તે સમય છે. જીવનની છેલ્લી ઘડીએ બધું ભેગું કરેલું આપી દો કે મને અડધો કલાક વધારાનો આપો, તો એ અડધો કલાક નથી મળતો. અને આપણે કેટલાય કલાકો નજીવી તુચ્છ બાબતોમાં રોજની વેડફી નાખતા હોય. સહેજ કઈ થયું એટલે આખો દિવસ મોઢું ફુલાવીને ફરે, 24 કલાક બગાડી નાખે. જે જીવનનું બધું આપ્યા પછી પણ પાછું નથી મળવાનું સૌથી કિંમતી સમય છે. હંમેશા યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ, વ્યવસ્થા, સંજોગ, સાધન સમય કરતા અધિક મૂલ્યવાન નથી. એટલે સમયના ભોગે કોઈ પણ વસ્તુનો મહત્તા ના, મૂલ્યવાન સમય છે. 6ઠ સ્કંદ પોષણ લીલા 19 અધ્યાય. પોષણનો અર્થ થાય પુષ્ટિ, પુષ્ટિનો અર્થ થાય કૃપા. આપણે કહીએ પુષ્ટિમાન, એનો અર્થ કૃપામાન, કે અહીંયા જે પણ થાય છે ઠાકોરજીની કૃપાથી થાય છે. એટલે કે હું સેવા કરું છું એમ નહીં, ઠાકોરજી કૃપા કરીને સેવા લે છે.
હું પ્રભુનું નામ લઉં છું એ મારી સાધના નથી, ઠાકોરજીની કૃપા થઈ કે આજે આટલા પાઠ હું કરી શકું. એટલે કે સત્કર્મ અને ભક્તિ કર્યા પછી પણ એની પોતાની સાધના ન જાણવી, એને પણ ઠાકોરજીની કૃપા માનવી કે પ્રભુની કૃપાથી હું અલૌકિક કરી શકું. આ કૃપા લોકો એમ કે યાત્રા કરવાથી કૃપા, પાઠ કરવાથી કૃપા, નામ લેવાથી કૃપા, સેવા કરવાથી કૃપા, કથા શ્રવણથી કૃપા, પુષ્ટિ માર્ગ એમ કહે છે. ના, કૃપા થાય તો યાત્રાએ જવું, કૃપા થાય તો તમારા હાથને સેવા મળે, કૃપા થાય તો પાઠ કરવાની ઈચ્છા થાય. નવ યમનાષ્ટક તમે કર્યા તો એવું માનીને ન કરો કે નવ યમનાષ્ટક કરીશ તો યમુનાજી કૃપા કરશે, નહીં તો યમનાષ્ટક સાધન બની જશે. એવું વિચાર કરો આજે યમુનાજીની ખૂબ મોટી કૃપા થઈ કે હું નવ યમનાષ્ટક કરી શકું, તો યમનાષ્ટક ફલ બની જશે. તમારા અલૌકિક ભગવદ નામને સાધન ન બનાવો, એને ફલ માનીને કરો કે ઠાકોરજીની કૃપા થકી આ મળ્યું છે. પ્રભુ કૃપા વગર આ સંભવ નથી. પ્રભુ કૃપાલુ છે, સાધનને જોયા વગર કૃપા કરે છે. ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરીશતી લૌકિકીમ જગતે, જે નવરત્નમાં કહ્યું, તમારો ઠાકોરજી તમે જેની શરણમાં ગયા છો એ કૃપાળુ છે. અજામિલ આખ્યાન આવે. અજામિલ, અજા એટલે અજ્ઞાનથી જે મળેલું છે, બ્રાહ્મણ, પણ એક વાર એની દ્રષ્ટિ એવી જગ્યાએ પડી કે એની બુદ્ધિ બગડી ગઈ. અને એટલા માટે એવું કઈ ન જોવું, એવું કઈ ન બોલવું, એવું કઈ નહીં સાંભળવું જેનાથી મન બગડે. બને તો દૂર, જેનાથી મન બગડવાનું હોય એવી વાતોથી દૂર રહેવાનો કોશિશ કરો. જેને ભક્તિ કરવી છે, જેને સાધના કરવી છે, જેને વૈષ્ણવી જીવન જીવવું છે, જેને ભક્ત તરીકે જીવવું છે, એને એવી બધી વસ્તુઓથી દૂર રહેવાનો પ્રયાસ કરે. કારણ કે આજે ચારે બાજુ એવું છે જેનાથી મન બગડે. કોશિશ કરજો. એક વારમાં શું છે, એક વાર જોવામાં શું, એક વાર બોલવામાં શું, એક વાર ખાવામાં શું, એક વાર, આ એક વારથી જ શરૂઆત થાય છે. અને એટલા માટે સાવધાની પૂર્વક જીવવું, જેને ભક્ત તરીકે જીવવું છે. એક વાર દ્રષ્ટિ એવી પડી કે મન બગડી ગયું. જો સુખ ભોગવો એનું ના નથી, ખૂબ ભોગવો, પણ એ રીતે એવી જગ્યાએ ન ભોગવો કે બીજાને એ જોઈને એનું દુઃખ યાદ આવે. ખાઓ એનો વાંધો નહીં, પણ એવી જગ્યાએ ઉભા રહીને ન ખાઓ કે બીજાને એની ભૂખ યાદ આવે. વિવેક જીવનમાં બહુ જરૂરી છે. સુખ બતાવવાની જે કોમ્પિટિશન છે એ સમાજ માટે હાનિકારક છે. સમાજ સુખી થાય એ બહુ જરૂરી છે. સમૃદ્ધ સમાજ હોવો જોઈએ, સુખી સમાજ હોવો જોઈએ, પણ બીજા કરતા હું વધારે સુખી છું એ બતાવવાની જે રેસ છે ને એ સમાજ માટે ખતરનાક. કારણ કે આજે દુનિયા દુઃખને કારણે દુઃખી નથી, એ એટલા માટે દુઃખી છે કે બીજા કરતા હું વધારે સુખી નથી. એને કારણ કે માણસને સુખી નથી થવું, એને તો બીજા કરતા વધારે સુખી થવું છે. ખાલી સુખી થવું હોય તો સુખી છીએ જ, પણ આપણને સુખી થવામાં રસ નથી, આપણને બીજા કરતા વધારે સુખી થવામાં રસ. અને આ તત્વ, આ વાત, ગમે તેટલું સુખ મળે આપણને સુખી થવા દેતું નથી. અને થયું, દ્રષ્ટિ પડીને બુદ્ધિ બગડી, બ્રાહ્મણત્વનું કર્તવ્ય મૂકી દીધું, પૂજા પાઠ મૂકી દીધા, ગણિકા સાથે રહેવા લાગી, ઘરબાર પણ છોડી દીધું. એવો પાપમાં લિપ્ત થઈ ગયો. જો ભગવાન જેનો ઉદ્ધાર કરવા માંગે ગમે તેવી જગ્યાએ એનો હાથ ખેંચી લે છે. એકવાર એક ગામમાં સંતો આવ્યા, મહાત્માઓ આવ્યા, અને મહાત્માઓ આવ્યા, ચોરા ઉપર કેટલાક છોકરાઓ બેઠા હતા. પૂછ્યું કે અહીંયા ગામમાં કોઈ પવિત્ર બ્રાહ્મણ છે જેને ત્યાં અમે ભોજન કરી શકીએ? એ લોકોને મજાક સૂજી. એમણે કહ્યું, મારા ગામમાં એક બહુ પવિત્ર બ્રાહ્મણ છે, અજામિલ નામ છે એનું, અને ત્યાં તમને બહુ પવિત્ર ભોજન મળશે, બહુ આદર્શ બ્રાહ્મણ છે. એમને થયું કે આટલા વખાણ કરે છે તો હશે. આવ્યા અજામિલ ને ત્યાં. અજામિલ તો બહાર ગયો હતો, જે ગણિકા સાથે રહેતો હતો એ ઘરમાં હતી, અને એ પણ ગર્ભવતી હતી, એને બાળક થવા. મહાત્માએ ભોજનની વિનંતી કરી કે અમે તમારે ત્યાં ભોજન કરવા આવ્યા છે. ઘરમાં તો કાંઈ નહોતું, જે હતું એ વેચી કરીને અન્ન લાવીને મહાત્માઓ માટે ભોજન સિદ્ધ કર્યું. અને જેના ઘરનું મહાત્મા કણિકા લે એનું કલ્યાણ અવશ્ય થાય. કહ્યું, મનમાં વિચાર કરવા લાગ્યા મહાત્માઓ કે આપણે આને ત્યાંનું અન્ન લીધું છે, આનું કલ્યાણ કરવું છે. એમ તો અજામિલ ભગવાનનું નામ નહીં લે,
યુક્તિ કરી. ગણિકાને કહ્યું કે તેમને ભોજન કરાવ્યું તો હવે દક્ષિણા આપ. બ્રાહ્મણ ભોજન પછી એને દક્ષિણા અપાય ત્યારે બ્રહ્મ ભોજન પૂરું થાય. તો કે મારી પાસે તો કાંઈ નથી. તો કે અમારે કાંઈ બીજું જોઈતું પણ નથી, પણ એટલું વચન આપ દક્ષિણામાં કે તારે હવે જે બાળક થશે એનું નામ તું નારાયણ રાખજે. બસ એટલું વચન આપ. વિચાર કર્યો કે એમ તો પરમાત્માનું નામ નહીં લે, પણ પુત્રને વશ પણ જો ભગવાનનું નામ પુકારશે તો ક્યાંક ઠાકોરજીએ સાંભળી લીધું તો એનો ઉદ્ધાર થઈ જશે. અને બાળક થયું. અજામિલને બહુ પ્રિય હતું, નામ રાખ્યું નારાયણ. આખો દિવસ નારાયણ અહીંયા આવ, નારાયણ આ લાવ, નારાયણ આ કર, નારાયણ 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 આખો દિવસ જાપ ચાલે. 88 વર્ષનો થઈ ગયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, મૃત્યુ આવી ગયું. નારાયણ પુત્રનો પુકાર કર્યો. પુત્રએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળી લીધું. પોતાના પાર્ષદો મોકલ્યા છે. અહીંયા યમદૂતો એના પ્રાણ લેવા માટે આવ્યા અને ત્યાંથી ભગવાનના પાર્ષદો આવ્યા. બંને વચ્ચે સુંદર ચર્ચા થઈ છે. યમદૂતો કહે કે આ પાપી જીવ છે, બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણત્વનું કર્તવ્ય કર્યું નથી, અમે આને યમલોક લઈ જઈશું. પાર્ષદો કહે આણે અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથા નલઃ. કહ્યું ભગવાનનું નામ તો એ અગ્નિ જેવું છે. એ જાણતા લો કે અજાણતા, એ તો કૃપા કરે જ છે. જેમ અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો એને બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ પણ કોઈ જાણતા લીધું કે અજાણતા લીધું, એ તો કૃપા જ છે. અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો. કોઈ અજાણતા યમુનાજીમાં સ્નાન કરી ગયો, તરસ્યો થઈને જલપાન કરવાના બહાને યમુનાજીના પાન કરી ગયો તો ન જાતું યમયાતના ભવતી તે પયપાન. એટલે જ કૃષ્ણાશ્રયમાં પણ મહાપ્રભુજી કહે અજામિલાદી દોષાણામ નાશકોનું ભવેસ્તુ. જેમ અજામિલના દોષોનો નાશ થયો પરમાત્માની અજ્ઞાનતાવશ શરણાગતિ લેવા છતાં, જ્ઞાન નથી પણ ભાઈ કુભાઈ અનક આલસહુ, કોઈ પણ રીતે ભગવદ નામ યા ભગવદ આશ્રય થાય. મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. કોઈ પણ સંજોગોમાં તમારી અંદર ભાવ હોય કે ન હોય, તમારો મનમાં દ્વેષ હોય કે પ્રેમ હોય, જે રીતે પણ ભગવાનના શરણે ગયા ને, શરણ જનારો નથી જાણતો પણ શરણે લેનારો તો જાણે છે કે આની સાથે શું કરે. ભગવાન તો ભગવદ ગીતામાં સ્પષ્ટ કહે છે અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું સજા આપનારો નથી, હું ક્ષમા આપનારો છું, હું તો માફ કરનારો છું. તારા ગમે તેટલા અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ साधुरेव समंतव्य सम्यक व्यवसितो ही सन। गीताजी में भगवान ने स्पष्ट कहा भले कितने भी पाप करने वाला हो पर मुझे भजने का जब संकल्प करता है उसे साधु जानना चाहिए, क्योंकि उसका संकल्प उत्तम। अरे आम જ્યારે સર્વ દોષોમાંથી નિવૃત્ત થયો, ઉદ્ધાર થયો છે અજામિલનો, આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિની ગાથા ગાવામાં આવી, નારદજી દ્વારા શ્રાપની કથા આવી, દક્ષ પ્રજાપતિની 60 કન્યાઓના વંશનું વર્ણન આવ્યું, ઇન્દ્ર દ્વારા જ્યારે અપમાન થયું એટલે બૃહસ્પતિએ દેવતાઓનું ગુરુપદ ત્યાગી દીધું, અને ગુરુપદ ત્યાગ્યું એટલે કોઈ ગુરુ ન રહે. થયું કે આ ગુરુનું પદ ન રહે તો આપણી રક્ષા કોણ કરે? એટલે વિશ્વરૂપને ગુરુ બનાવ્યા, અને આ વિશ્વરૂપે નારાયણ કવચની વિદ્યા દેવતાઓને આપી. આજે પણ કોઈ પણ સંકટ વિપત્તિ રોગ આદિ આવે તો વૈષ્ણવ નારાયણ કવચનો પાઠ કરતા હોય, નારાયણ કવચ ધારણ કરતા હોય કે જે ભગવાન ક્યાં ક્યાંથી જીવની કઈ કઈ રીતે રક્ષા કરે છે એની સ્તુતિ એમાં એ કવચ છે. નારાયણ કવચની વિદ્યા આપી. પણ જ્યારે ખબર પડી ઇન્દ્રને કે આ વિશ્વરૂપ જે યજ્ઞમાં ભાગ આવે છે એમની માં અસુર કુળની છે, એટલે થોડો ભાગ અસુરોને આપ્યો છે, તો એને ગુરુ હત્યા કરી નાખી અને બ્રહ્મ હત્યા કરી. વાટી પૃથ્વીમાં, સ્ત્રીમાં, જલમાં, વૃક્ષમાં થયું. અરે બ્રહ્મ હત્યા લાગી. વિશ્વરૂપના પિતા ત્વષ્ટા એમને થયું કે આને મારા પુત્રને માર્યો છે, ઇન્દ્રને મારે એવો પુત્ર હું યજ્ઞમાંથી પ્રગટ કરીશ અને ઇન્દ્રને બદલો લઈશ. યજ્ઞ કર્યો, યજ્ઞના મંત્રોમાં ભૂલ પડી, ઇન્દ્રને મારેની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. વિકરાળ વૃત્રાસુર છે.
યુદ્ધ લડવા માટે ઇન્દ્રની સામે ચડાઈ કરી છે, દેવતાઓની સામે. એરાવત હાથી પર બેસી ઇન્દ્ર આવ્યા છે. દધીચી ઋષિએ પોતાના અસ્થિનું દાન કર્યું છે, વજ્ર બનાવ્યું, ભગવાને એમાં પોતાનું તેજ પધરાવ્યું. અને જ્યાં એ વજ્રમાં ભગવાનના દર્શન વૃત્રાસુરને થયા, થયું કે મારું મૃત્યુ નજીક છે, નિશ્ચિત છે. પણ અંતિમ સમયમાં ભગવાનના દર્શન થવા એ મારું સૌભાગ્ય છે. ભગવાનને પણ થયું આ મારો ભક્ત છે. કહ્યું તું કંઈક માંગ વૃત્રાસુર. ત્યારે 4 શ્લોકમાં વૃત્રાસુરે અદ્ભુત સ્તુતિ કરી છે. અહમ હરે તમ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. હે પ્રભુ, હું આપના દાસનો દાસ થાઉં એવી કૃપા કરો. મારું મન આપનું સ્મરણ કર્યા કરે, મારી આંખો આપના દર્શન કર્યા કરે, મારો દેહ આપની સેવામાં. વૃત્રાસુરને પ્રભુ કહેવા લાગ્યા કંઈક તો માંગ. તું કહેતો ઇન્દ્રાસન તને આપું, તું કહેતો બ્રહ્માસન તને આપું, તું કહેતો આ રસાતલનું રાજ્ય તને આપી દઉં, તું કહેતો સમગ્ર ભૂમિનું રાજ્ય તને આપું. ન નાક પૃષ્ઠમ ન ચપારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ પુનર્ભવમ વા સમંજસત્વા વિરહ્ય કાંક્ષ. આપને છોડી મારે આમાંથી કાંઈ ન જોઈએ. કારણ કે આ દુનિયાની જેટલી વસ્તુઓ છે બધા મીંડાઓ જેવી છે, એકડો આપ છો. આગળ એક લાગે તો દરેક શૂન્યની કિંમત છે, અને એક હટી જાય તો પછી ગુણાકાર કરો, વત્તાકાર કરો, ભાગાકાર કરો, એ તો ઝીરો જ રહે છે. એમ જીવનમાં આપ મળ્યા તો બધું જ છે. આપના થકી મળે, આપના માટે મળે તો બધું બરાબર છે, પણ આપના બદલામાં મળે તો એ મારે નથી જોઈતું. નહીં તો આ બધું બાંધનારું થઈ જશે, અને આપના માટે મળે તો આજ બધા ઉદ્ધારના કારણ બની જશે. આ જીવનમાં પણ એ જ છે, બધું જ કરીએ પણ આપણે આ બધાનું જીવન એ વરરાજા વગરની બારાત જેવું. એક જગ્યાએ વરઘોડો નીકળ્યો, 1000 હાથી 1000 ઘોડા 10,000 બારાતી, વાતે ગાતે નીકળ્યા તો ખરા, પણ ઉતાવળમાં વરરાજાને જ લેવાનું ભૂલી ગયા. તો છોકરીવાળા શું કરે? હાથીને પહેરાવે માળા, ઘોડાને પહેરાવે, પાછો જ ધક્કો પડે ને. એમ આપણે બધા પણ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે, વही चक्कर में घूमते रहते. क्यों? क्योंकि उसको भूल गए. જીવનમાં જે યશ મળે, પદ મળે, કીર્તિ મળે, ધન મળે, એ એની આપેલી પ્રસાદી છે એમ માનો. એનો હાથ મારા માથા પર છે એટલે આ બધું થઈ રહ્યું છે. કારણ કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય રૂપ પરમાત્મા છે. એટલે તમને ઐશ્વર્ય મળે, યશ મળે, બળ મળે, શ્રી મળે તો માનજો ભગવાનનો હાથ છે. કારણ કે આનું મૂળ સ્ત્રોત ભગવાન છે. કહેતો ને કે એક વિદ્યાર્થી સ્કૂલમાં બહુ સારા જવાબ આપ્યા તો ટીચરે કહ્યું કે આજ પછી બધાએ આનું માન સન્માન કરો, માન આપો. અને બીજા દિવસે જ્યાં સ્કૂલમાં આવ્યો અને જ્યાં એન્ટર થાય ત્યાં જ પેલો પટાવાળો હતો, એને કહ્યું ગુડ મોર્નિંગ સર. પેલો ખુશ થઈ ગયો, મને સર કે. આગળ ગયા તો કેટલાક સ્ટુડન્ટ ઉભા હતા સામે, એમણે પણ કહ્યું ગુડ મોર્નિંગ સર. અરે મારી સાથે ભણનારા મને સર કે છે. હજી આગળ ગયા તો ટીચર ઉભા હતા, એમણે કહ્યું ગુડ મોર્નિંગ સર. અરે ટીચર મને સર કે છે. હજી આગળ ગયા તો વાઇસ પ્રિન્સિપાલ ઉભા હતા, એમણે પણ કહ્યું ગુડ મોર્નિંગ સર. પેલાને તો હવે કઈ ગડબડ લાગે છે. પેલા પાછળ વળીને જોયું તો પાછળ પ્રિન્સિપાલ ચાલીને આવતા હતા. એને કહેતા હતા અને એને જેવું આને કહે છે. એમ જ્યારે આપણી પ્રશંસા દુનિયામાં થાય તો 1 મિનિટ ઉભા રહીને પાછળ વળીને જોવું, ચોક્કસ ભગવાન ઉભા છે અને એ આપણી સાથે છે, એનો હાથ આપણા માથે છે. અને એટલા માટે એને કહેવાઈ રહ્યા છે. આપણે તો આગળ ચાલીએ છીએ એટલે આપણને એમ લાગે કે આપણું માન કરનારો એ જ છે, એને કારણે આ બધું મળ્યું છે. કહ્યું પ્રભુ મારે બીજું કાંઈ નથી જોઈતું આપના વગર. આપ માંગવાનું કહો છો તો એટલું માંગુ છું. અજાત પક્ષા ઇવ માતરમ ખગા. જેમ ચકલીના નાના નાના બચ્ચા હોય અને માળામાં એમની માં એમને મૂકી, જે હમણાં ઈંડામાંથી તૂટીને બહાર નીકળ્યા છે, અને માં ચણ લેવા માટે, ભોજન લેવા માટે ગઈ છે. અને જ્યારે મોઢામાં ભોજન લઈને આવતી માને જુએ ત્યારે ચી 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 કરીને આખું આકાશ ગજવી નાખે. એ માને જોઈને કેવા તાલાવેલી એમના મનમાં હોય છે. માને આવતી જોઈ, એ પ્રભુ આપને જોઈને આવી લાલસા અમારા મનમાં જાય. પણ થયું કે જ્યારે પાંખો ફૂટી જાય પછી બચ્ચાઓ રાહ નથી જોતા. સ્તન્યમ
યથા વત્સ તરાક્ષુદારતા, જેમ એક વાછરડું કોઈ ગોવાળિયાએ બાંધી રાખ્યું હોય અને ગાયને ચરાવવા માટે વનમાં લઈ ગયો હોય અને સવારથી ભૂખ્યું થયેલું વાછરડું માની રાહ જોતું હોય અને પોતાની માને આવતું જુએ અને જ્યાં વાછરડું પેલો ગોવાળિયો છોડે અને કૂદકા મારતું મારતું પોતાની મા પાસે પહોંચે, હે પ્રભુ આપને જોઈને આવો ઉત્સવ અમારા મનમાં પણ જાય. પણ થયું કે દૂધ પીવાનું છોડી દે પછી માની પ્રતીક્ષા કરતો નથી. પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના, એક પ્રિયા જેમ એનો પ્રિયતમ એને છોડીને ગયો છે અને રોજ દરવાજા પર ઊભી ઊભી એના પ્રિયતમની પ્રતીક્ષા કરે છે. હે પ્રભુ હું પણ મારા હૃદયમાં પણ સદાય આપના માટે એવો ભાવ રહે, હું સદાય આપની પ્રતીક્ષા કરતો રહું, આપના માટેનો વિરહ સદાય મારા ચિત્તમાં જ્વલિત રહે, પ્રકટિત રહે. આપની જ વિચાર, આપની જ વૃત્તિ મારી બની રહે, આપના સિવાય મારું મન ક્યાંય ન જાય. જેવી પેલી પ્રિયા 24 કલાક પોતાના પ્રિયતમની પ્રતીક્ષા કરે છે, હું પણ આપને એ રીતે જોતી. પ્રિયતમા પોતાના પ્રિયતમને જોઈને મળવા દોડી અને દોડતા દોડતા નીચે કોઈ નમાજ પડતું હતું, એના પીઠ ઉપર પગ મૂકીને દોડી. પાછો મળીને પાછી આવી ત્યારે જે નમાજ પડતો એને કહ્યું કે હું અહીંયા નીચે નમાજ પડું છું, તને દેખાયું નહીં? મારી પીઠ ઉપર પગ મૂકીને જતી. ત્યારે પેલી કહ્યું ક્ષમા કરજો કે હું તો મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી તોય મને ભાન ન રહ્યું કે નીચે કોઈ છે. તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? હું તો મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી. પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના, એ પ્રિયાની જેમ આમની પ્રતીક્ષા. મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી ત્વન્માયાત્માત્મજદારગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયા. મારું મન આપને છોડીને ક્યાંય ન જાય એવી કૃપા કરો. આમ 4 શ્લોકમાં વૃત્રાસુરે ધર્મ અર્થ કામ મોક્ષનું વર્ણન કર્યું, ઉદ્ધાર કર્યો છે પરમાત્માએ. પૂર્વજન્મની ગાથા, ચિત્રકેતુનું આખ્યાન કહ્યું. રાજા હતા, કોઈ બાળક નહીં અને કૃપા થઈ, હર્ષશોક નામનો પુત્ર થયો, પણ બીજી રાણીઓને ઈર્ષા આવી એટલે બાળકને મારી નાખ્યો. અને બહુ ક્લેશ થયો માતા પિતાને કે આટલા વર્ષો પછી એક બાળક થયું. એ પણ કહ્યું કૃપા કરીને સંતેની કૃપા થઈને એ જીવાત્માને બોલાવી અને કહ્યું કે તારા વિરહમાં તારા માતા પિતા રડી રહ્યા છે. ત્યારે જીવાત્માએ કહ્યું કયા જન્મના માતા પિતા? મેં તો જ્યારે જ્યારે જન્મ લીધો મારી કોઈ માં હતી ને કોઈ પિતા હતા, પણ જ્યારે દેહ છોડું છું તેમ સુગંધ પવન લઈને જાય ને પાછું આગળ જઈને છોડી દે, એમ જીવાત્મા પણ દેહ છોડે છે ત્યારે પોતાની બધી આસક્તિઓ છોડીને જાય છે. એટલે જે ગયા છે એમના માટે પ્રાર્થના કરવી, વંદન કરવું, પણ મોહના બંધન થકી જીવ નહીં બાળવું. હરિના શરણે જેની પ્રાપ્તિ થઈ એને સદાય ત્યાં પ્રાપ્તિ રહે. જીવાત્માની ગતિ જ આવી છે. અનેક પ્રકારની ગતિઓ જીવાત્માની બતાવી. અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિનું વર્ણન આવ્યું, પુંસવન વિધિનું વર્ણન આવ્યું. ષષ્ઠ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય.